નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં. ધોરણ 7ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર. આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના, બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ PDF બંને મૂકવામાં આવે છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ ધોરણ 7ની નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 4ના અંગ્રેજી વિષયના યુનિટ નંબર 4 લોંગર, શાર્પર અને બિગર. તો વિદ્યાર્થી મિત્રો, તેમની સ્વ અધ્યયન પોથીનું પોસ્ટર પણ અહીં આપેલ છે, જે તમે અહીં જોઈ શકો છો. અહીં છે આપણે આટલું જાણીએ છીએ. ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી 1. ઉદાહરણ મુજબ નામ અને તે માટે વપરાયેલ વર્ણન કરતા શબ્દો શોધીને તેને અલગ તારવી આપેલ જગ્યામાં લખો. જોઈએ અહીં શબ્દ આપેલા છે અને વર્ણન કરતો શબ્દ તે પણ અહીં આપેલ છે, જે તમે અહીં જોઈ શકો છો તેમના જવાબ સાથે. ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી 2. આપેલ શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ લખો. તો અહીં તમને જે શબ્દ આપેલો છે તેમનો તમારે ઉપયોગ કરતો જવાનો છે અને તે પ્રમાણે સામે તેમનું સેન્ટેન્સ બનાવતું જવાનું છે. અહીં તમને આપેલું છે પેલું સ્મોલ, તો ધીસ બોલ ઇઝ સ્મોલર ધેન ધેટ બોલ. નંબર પછી આપેલું છે બિગ, તો અહમદાબાદ ઇઝ બિગર ધેન સુરત. લોંગ, ધ પેન્સિલ ઇઝ લોંગર ધેન ધેટ પેન્સિલ. સ્લો, ધીસ કાર ઇઝ સ્લોવર ધેન ધેટ કાર. હેવી, ધીસ સ્ટોન ઇઝ હેવિયર ધેન ધેટ સ્ટોન. હોટ, coffee is hotter than tea. Old, my uncle is older than your uncle. Fat, this lady is fatter than you. Thin, I am thinner than you. Sharp, this pin is sharper than that pin. Cold, the orange juice is colder than mango juice. ત્યાર પછી છે એક્ટિવિટી 3. સૂચના સમજી તે મુજબ ચિત્ર દોરો. અહીં જે તમને જે સૂચના આપેલી છે તે મુજબ તમારે સમજતું જવાનું છે અને આ રીતના તમારે ચિત્ર દોરવાનું છે. એક્ટિવિટી 4. આપેલ બે ચિત્રોમાંથી તમને દેખાતા તફાવત શોધી લખો. તમારા જવાબ મિત્રો સાથે સરખાવો. જો અહીં તમને બે ચિત્ર આપેલા છે, જેમાંથી જે તફાવત છે આ તફાવત અહીં તમારે આ રીતના લખવાનું છે અને તમારા મિત્ર સાથે તમારે તે જવાબ સરખાવવાનો છે. ત્યાર પછી છે એક્ટિવિટી 5. ખોટો શબ્દ છેકીને ફરીથી લખો. નંબર 1. કવિતા ઇઝ ફેરર ધેન સુનિતા. ફેર ઉપર છેકો. કવિતા ઇઝ ફેરર ધેન સુનિતા. નંબર 2. મહેક સિંગ બેટર ધેન ગુંજન. તો બેસ્ટ ઉપર છેકો. મહેક સિંગ્સ બેટર ધેન ગુંજન. નંબર 3. અ ટેમ્પલ ઇઝ બિગર ધેન અ હાઉસ. ધેન ઉપર ચેકો. અ ટેમ્પલ ઇઝ બિગર ધેન અ હાઉસ. નંબર 4. નિસર્ગ ઇઝ ટોલર ધેન નચિકેત. તો નિસર્ગ ઇઝ ટોલર ધેન નચિકેત. નંબર 5. ઈશ્વર્યા ઇઝ મોર બ્યુટીફુલ ધેન શિલ્પા. ઈશ્વર્યા ઇઝ મોર બ્યુટીફુલ ધેન શિલ્પા. એક્ટિવિટી 6. ધ પ્રિન્સ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ માંથી ઉદાહરણ મુજબના શબ્દો શોધી તેના મૂળ શબ્દો સાથે લખો. લોંગર લોંગ, સ્મોલર સ્મોલ, બિગર બિગ, સોલર સ્લો, હેવિયર હેવી, હોટર હોટ, થિનર થિન, ફેટર ફેટ. ઉપરના શબ્દો પરથી ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવો. તો આ રીતના તેમના તમારે વાક્યો બનાવવાના રહેશે. એક્ટિવિટી 7. ધ પ્રિન્સ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ પાઠના આધારે પ્રશ્નોના ઉત્તર આપો. તો અહીં તમને પ્રશ્નોના જવાબ પણ અહીં આપેલા છે, જે તમે અહીં જોઈ શકો છો અને તમે તમારા પુસ્તકની અંદર પણ સારા અક્ષરે લખી શકો છો. ત્યાર પછી આપણે આગળની એક્ટિવિટી જોઈએ. એક્ટિવિટી 8. તમારા કોઈ એક મિત્ર સાથે નીચે જેવી બાબતોમાં સરખામણી કરી ઉદાહરણ મુજબ 5 વાક્યો બનાવો. તો અહીં તમને 5 વાક્ય બનાવેલા છે. માય સ્કિન કલર ઇઝ ફેર ધેન સ્મિતા's સ્કિન કલર. માય હાઇટ
is longer than Smita's height. I am fatter than Smita. Smita is thinner than me. I am running faster than Smita. એક્ટિવિટી 9, આપેલ વિગતો વાંચો. તો અહીં તમને જે વિગતો આપેલી છે જેને તમારે ધ્યાનપૂર્વક વાંચવાની છે અને ઉપરની વિગતોને આધારે ખાલી જગ્યા પૂરો અને ક્રમાંક 6 થી 10માં 1 થી 5 જેવા બીજા વાક્યો બનાવો. જે તમને અહીં જવાબ આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 8ની જે નવી સ્વાધ્યાયન પોથી આવી ચૂકી છે 2024-25, જ્યાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની PDF અને બુક મેળવી શકો છો. બુક મેળવવા માટે આ કોન્ટેક્ટ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો અને PDF આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મેળવી શકો છો. ફન ઝોન. કમ્પેર યોર સેલ્ફ વિથ યોર ફ્રેન્ડ. તમે પોતે, તમે અને તમારા મિત્રની સાથે જાતે સરખામણી કરી જુઓ અને ખાલી જગ્યા પૂરો. Mitul is taller than I. Priyanshi is shorter than I. Priyanka is fatter than I. Jenny is thinner than I. Ritesh is older than I. Nikunj is younger than I. Dhaval is heavier than I. Krishna is lighter than I. Sapna is faster than I. Payal is slower than I. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે.